કરમસદ આણંદ મહાનગરપાલિકામાં આવેલા ગામડી ગામની નવરંગ સોસાયટી સહિત 30થી વધુ સોસાયટીઓમાં છેલ્લા કેટલાય સમયથી ગટરના ગંદા પાણી ઉભરાઈ રહ્યા છે, જેને લઈને સ્થાનિક 4000થી વધુ રહીશોને ગંદા પાણી પડીને અવરજવર કરવી પડતી હોવાથી પગમાં ચામડીના રોગ થવાની સંભાવના વર્તાઈ રહી છે, જેને લઈને સ્થાનિક સોસાયટીની મહિલાઓ મનપાની કચેરીમાં ઘસી આવી હતી અને ભારે સૂત્રોચ્ચારો કરી થાળી ખખડાવીને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। ગામડી ગ્રામ પંચાયત 10 માસ અગાઉ જ મહાનગરપાલિકામાં સમાવેશ કરવામાં આવ્યો હતો। મહાનગરપાલિકા દ્વારા ગામડી પંચાયત ખાતે બેસતા કર્મચારીઓ દ્વારા ગામમાં પૂરતી તકેદારી રખાઈ નથી। પંચાયતના સમયે નિયમિત ગટર લાઈનો સાફ થતી નથી, જેના કારણે ગટર ઉભરાતી ન હતી। છેલ્લા 10 માસથી ગટર લાઈનની સફાઈ કરવામાં આવી નથી, જેના કારણે નવરંગ સોસાયટી સહિત આસપાસની 30થી વધુ સોસાયટીના રસ્તામાં ગટરના ગંદા પાણી છેલ્લા ઘણા સમયથી ઉભરાઈ રહ્યા છે, જેથી સ્થાનિક રહીશો અને બાળકોને શાળાએ જવા માટે ગટરના ગંદા પાણીમાંથી અવરજવર કરવી પડે છે। તેમજ ગંદકીના કારણે મચ્છરો સહિત જીવાતો પણ વધી જતા રોગચાળો ફાટી નીકળવાની સંભાવના વર્તાઈ રહી છે। આ બાબતે સ્થાનિક રહીશો દ્વારા આણંદ મહાનગરપાલિકાના કમિશનર સહિત કલેક્ટરને રજૂઆત કરવા છતાં કોઈ પણ પગલાં લેવાયા નથી। મહાનગરપાલિકા દ્વારા પ્રજાના પ્રશ્નોને હલ ન થતા હોય તો ગામડી ગ્રામ પંચાયતનો દરજ્જો પાછો આપવા માટે રજૂઆત કરવામાં આવી હતી। ગામડી ગ્રામ પંચાયત દ્વારા જે તે સમયે ગટર લાઈન બનાવી ત્યારે ભવિષ્યના આયોજનને ધ્યાનમાં લીધા વગર આડેધડ રીતે નાની પાઇપો નાખીને જોડાણ આપી દીધા હતા। હાલમાં સોસાયટીઓની સંખ્યામાં વધારો થયો છે અને નવી સોસાયટીઓમાં જોડાણ આપવામાં આવતા ગટરના લાઇનની પાણીની પાઇપો નાની હોવાથી ઝડપથી નિકાલ થતો નથી, જેના કારણે બેક મારતા ચેમ્બરો ઉભરાઈ ગઈ છે। તેમજ હાલમાં જે તળાવમાં ગટરના ગંદા પાણી છોડવામાં આવે છે એ તળાવ ફૂલ હોવાથી વધુ પાણી લેતું નથી, જેના કારણે ગટરના ગંદા પાણી બેક મારતા ગટરો ઉભરાઈ રહી છે। અમારી સોસાયટી નવરંગ સોસાયટી, સરસ્વતી સોસાયટી, કાશીપુરા સોસાયટી, ત્રણેય સોસાયટીની અંદર ગટરનું પાણી પુષ્કળ નીકળે છે, કાદવ સાથે નીકળે છે, બધાના ઘર આગળ ઘૂંટણ સુધી પાણી છે। અમારી હાલત એવી છે કે અમે બિલકુલ બહાર નીકળી શકતા નથી। બીજું, જે મેઇન રોડ છે તે ઊંચો છે, જ્યારે અમારી સોસાયટીના રોડ બધા નીચા છે। પરિવહનનું પાણી બધું જ અમારી સોસાયટીમાં આવે છે ને અમારી હાલત બહુ જ ખરાબ છે। અહીંયા આગળ નગરપાલિકામાં અમે ઘણી વખત આવીને કમ્પ્લેન આપી છે, અમારી કમ્પ્લેનને ધ્યાનમાં ન લેવાથી ના છૂટકે આજે અમારે અહીંયા આવીને આ બધું કરવું પડ્યું છે। અમારી માંગણી છે ગટરો સાફ કરો, કાં તો નવી ગટર બનાવો, અમારા રોડ નવા બનાવો, જેથી કરી અમને સુવિધા મળે। અમે પણ વેરો ભરીએ, સફાઈ વેરો ભરીએ છીએ, ગટર વેરો ભરીએ છીએ, બધા વેરા ભરીએ છીએ, તો અમને ફેસિલિટી બી મળવી જોઈએ ને। કાશીપુરા સોસાયટી નવરંગમાં ગંદકી બહુ થાય છે, પાણી ઉભરાયું છે, અમારે જવાનું કઈ આગળ અમારે સુવિધા જોઈએ છે। અને કાલે પરમ દિવસે આવ્યા તો બધું કિચન બધું બહાર કાઢ્યું છે, અમે જવાનો રસ્તો નહીં રહ્યો અને બાથરૂમમાં ચોકડીમાં બધે પાણી આવ્યું છે અને પાણી તો ઢીચણ અમારે પાણી થયું છે એટલું। એટલે અમારે તો સુવિધા જોઈએ છે, ગટર સાફ જોઈએ, ગટર નવી ગટર જોઈએ છે। ગ્રામ પંચાયત હતી ત્યારે ગટર સાફ કરી જતા હતા, અત્યારે કોઈ સાફ કરવા નહીં આવતું, કશું નહીં। પરમ દિવસ આવ્યો તો રસ્તા બધા બગાડીને ગયા છે, એટલે અમારે તો ગટરના ભૂંગળા નવા જોઈએ છે અને રોડ બનેલા બધું પાણી પરિવહનનું પાણી અમારી બાજુ આવે છે, એટલે અમારે તો નવા રોડ જોઈએ છે, સુવિધા પાણીની જોઈએ છે, ગટરો બધી પાણી બહાર જાય ને એવું જોઈએ છે। ઉભરાઈ જાય બાજુમાં જો આ બિચારા રહેજ જાય કેમ ના? મારા ઘરથી રોજ સવારમાં ગટરનું ઢાંકણું ઊંચું કરે ને રાતે ઊંચું કરે છે જવાબવા માટે। આ બિચારા ગટરના પાણીમાં બિચારા પગો હોય છે એવી જે પરિસ્થિતિ 6 મહિના થયા। એટલી રજૂઆત કે તમારે ગાડી લઈને આવે છે બહાર જે ઉપરથી કરીને ના આવી જાય એવું થોડું ચાલે। પબ્લિકને થોડું ધ્યાન રાખવું જોઈએ અને પ્રજા છે વસ્તુ કાલે એ જ કામ લાગવાની, બીજું કોઈ કામ નહીં લાગે। ગામડી વિસ્તારમાં આવે કાશીપુરા આમાં અને બાજુમાં સોસાયટી છે, આમાં સરસ્વતી, આ 3 સોસાયટીમાં પાણી ફૂલ ભરાઈ જાય। જો તમે ગામડી વિસ્તારની એક સોસાયટીની અંદર ગટર ઉભરાવાનો પ્રશ્ન છે। છેલ્લા 3 દિવસથી કોર્પોરેશનના માણસો ત્યાં કામ કરી રહેલ છે। લાઈન બેસી ગયેલું ધ્યાને આવેલ છે, તેમજ અંદર કુંડીઓમાં એ માટીને આવો તેવું પડી ગયેલ છે, જેથી એની સફાઈની કામગીરી અત્યારે ચાલુ છે। 1-2 દિવસમાં 100% બધી કુંડીઓનો સફાઈ થઈ જશે અને નિકાલ આવશે। અને આ ઉપરાંત અમે ગામડી તળાવ અને મવડી તળાવની
વચ્ચેના ભાગમાં જે કાસ આવેલો એ કાસની સફાઈ પણ ચાલુ છે, જેથી ગામડીના તળાવનું પાણીનું લેવલ નીચે ઉતરશે એટલે ઓટોમેટિક પાણી ત્યાંથી ઉતરી જશે. એ રીતની કામગીરી અત્યારે ચાલુ કરી દીધી છે. અને આજે 4 વાગે અમારો ઇજનેરી સ્ટાફ અને લેબર સહિતનો સ્ટાફ ત્યાં જશે અને સંપૂર્ણ આ પ્રશ્નનો નિકાલ થાય એ રીતની કામગીરી કરશે.